અમરેલી ડેપોમાં આસિસ્ટન્ટ ટ્રાફિકમાં ફરજ બજાવતા કર્મચારીને જાતિ વિરુદ્ધ હરકુર કર્યા અને માનસિક ટોર્ચર કરવા તબિયત લથડી હતી દેવાભાઈ હાથિયા અમરેલી ડેપોમાં આસિસ્ટન્ટ ટ્રાફિકમાં ફરજ બજાવતા નોકરી બાબતે ગ્રુપમાં મેસેજ નાખતા માથાકૂટ થઈ, ગ્રુપમાંથી રિમૂવ કરતા માથાકૂટ થઈ અને બોલાચાલી થઈ. દેવાભાઈના જાતિ વિશે સભ્ય વર્તન કર્યાના આક્ષેપો. આ બાબતે ડેપો મેનેજરને ફરિયાદ કરતા તેઓએ પણ યોગ્ય નહીં કર્યાનું દેવાભાઈએ જણાવ્યું હતું. માનસિક ટોર્ચર કરતા દેવાભાઈની તબિયત લથડી હોવાથી અમરેલી સિવિલમાં દાખલ કરાયા હતા. જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી. હું દેવાભાઈ જીવણભાઈ હાથિયા અમરેલી ડેપોમાં આસિસ્ટન્ટ ટ્રાફિક તરીકે ફરજ બજાવું છું. મારી ફરજ ડ્રાઈવર કંડક્ટરની ડ્યુટી ફાળવવાની હોય છે, જે મોદી સાહેબના પ્રોગ્રામ 8 તારીખે યોજવાનો હતો દીવ ખાતે. એના માટે ડ્રાઈવરોની ઘટ હોવાના કારણે મેં એવો ગ્રુપમાં મેસેજ નાખેલો હતો ડ્રાઈવર ગ્રુપમાં કે ડ્રાઈવરોને કોઈ રજા મળશે નહીં 8 તારીખ સુધી. તો આ જિગ્નેશભાઈ ત્રિવેદી કંડક્ટર છે, હવે એ ભાઈને આ ડ્રાઈવર ગ્રુપમાં કોને એડ કર્યા એ મને કઈ ખબર નથી. એ ભાઈ મને એવો મેસેજ કર્યો કે અનિવાર્ય સંજોગોમાં શું કરવાનું, એટલે મેં એ ભાઈને કઈ રિપ્લાય કર્યો નહીં. એ ભાઈ મને પાછો અડધી કલાક 2 કલાક પછી પાછો રિપ્લાય કર્યો, હાથિયાભાઈ તમે આ જવાબ કેમ નથી આપતા? એટલે મેં એ ભાઈને કીધું તમે રૂબરૂ આવો, હું તમને સમજાવી દઈશ. ત્યારે એ ભાઈ પાછો મને વોટ્સઅપ કોલ કર્યો. વોટ્સઅપ કોલ કરી 5 મિનિટ સુધી મારી સાથે જેમ તેમ બોલ્યા, હું આમ કરી નાખીશ, રોલ કરી નાખીશ ને. હવે મેં કીધું કાંઈ નહીં, તમે રૂબરૂ આવો, હું તમને રૂબરૂ સમજાવી દઈશ. એટલે એ ભાઈ રૂબરૂ આવ્યા, ફૂલ દારૂ પીધેલીની હાલતમાં હતા. એની સાથે બીજા ભાઈ હતા, એ નીચે જ ઉભા હતા. અને આ ભાઈ ઉપર આવી અને મને જેમ તેમ બોલવા માંડ્યા. મને કે હું આ હોદ્દેદાર છું, તમારી હિંમત કેમ મને આમાંથી કાઢી નાખવાની ગ્રુપમાંથી? મને કે મને અત્યારે એડ કરવા. એટલે મેં ભાઈ એ ભાઈને એડ ના કર્યા. એટલે એ મારી જાતિ પ્રત્યે અડધૂત કરવા માંડ્યા અને મને તું ડેપોની બહાર નીકળતા ને હું જોઈ લઈશ એવી બધી ધમકી દેવા માંડ્યા. પછી એની સાથે જે ભાઈ હતા, આ ભાઈ જેમ તેમ જોરથી બોલવા માંડ્યા. એટલે આજુબાજુની ઓફિસમાંથી બધા બહાર નીકળી આવ્યા અને ઓલા ભાઈ જે નીચે હતા એની સાથે એ પણ ઉપર આવી અને આ ભાઈને સમજાવીને પાછા લઈ ગયા, ધક્કો મારીને લઈ ગયા હતા. અને બીજા દિવસે પણ સવારે 10-11 વાગ્યાની આસપાસ એ ભાઈ એકલા સીડીમાં મને મળ્યા. ત્યારે પણ મને એવું કીધું, મને કે તું જોઈ લેજે, તને મને રિમૂવ કરી નાખ્યો હતો ને. તો મેં એ ભાઈને ઓલા ભાઈ બીજા જે લઈ ગયા હતા ને એ ભાઈ મને કીધું, મને કે આ ભાઈને એડ કરી દો, ખોટી રામાયણ ના કરો. એટલે મેં એ ભાઈને ત્યારે પાછા એડ કરી દીધા હતા. અને અમારા ડેપો મેનેજરને ફોન કર્યો કે આ ભાઈ આવીને આવી રીતે રામાયણ કરતા હતા અને ડેપો મેનેજર દ્વારા મને કઈ સપોર્ટ મળ્યો નહીં. હું બીજા દિવસે ફરિયાદ લખાવા જવાનો હતો, પણ ખબર છે પોલીસ વાળા મારી એકલાની ફરિયાદ ના લે. એટલે મેં નરેશભાઈ વાળાના યુટ્યુબ માંથી નંબર કાઢ્યા હતા. એમાંથી એને ફોન કરીને કીધું મેં આવી રીતે બનાવો છે, મારે ફરિયાદ લખાવી છે. એટલે 4 તારીખના નરેશભાઈ કામમાં હતા. એટલે અમે 5 તારીખે ફરિયાદ લખાવા ગયા. ફરિયાદ લખાવા ગયા, પીઆઈ સાહેબ એમ કે હું ને નરેશભાઈ પીઆઈ સાહેબની ઓફિસમાં બેઠા હતા. મને એમ કે તમારી આ ખોટી ફરિયાદ છે, હું ના લાવું. અને તમે નરેશભાઈને પણ એવું કીધું કે તમે આવા ખોટા ફરિયાદો લઈને જ આવો છો. એટલે અમને બેને ઓફિસમાંથી બહાર કાઢીને આવ્યા. હવે એક આ ભાઈ એક તો માથા ભારે છે, જો પીઆઈ સાહેબ એનાથી બેતા હોય એટલે ફરિયાદ ના લીધી હોય, કાં તો પૈસાનો વહીવટ કર્યો હોય એટલે ના લીધી હોય. તો જો પીઆઈ સાહેબ અમારી ફરિયાદ ના લે ને આ બાજુ આ માથા ભારે તત્વ અમને ધમકાવતા હોય તો અમારે શું કરવું? એટલે એ બીકના લીધે મને બીપી લો થઈ ગઈ ને સંજીવ બેભાન થઈ ગયો અને 108 દ્વારા મને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો. આજે એમએલસી કેસ કર્યો છે અને 4 દિવસ થયા છે. 4 દિવસમાં 2 વાર પોલીસ વાળા આવ્યા છે. પોલીસ વાળા આવીને મને સમજાવી જાય છે કે આમાં તમે કર્મચારી જો સમજી જાવ એટલે સારું. આમાં કોઈ ફરિયાદ પીઆઈ સાહેબને ફોન કર્યો, એસપી સાહેબને ફોન કર્યો, જીઆઈ સાહેબને ફોન કર્યો, દરેક કર્મચારી પોલીસ અધિકારીને ફોન કર્યા છે, કોઈ સપોર્ટ આપતા નથી. જે મારી ફરિયાદ લઈ લે એવી હું મારી માંગણી કરું છું, અથવા મારે કંઈક બીજું કરવું પડશે. જો હું બહાર જઈશ તો મને મારી નાખવાની ધમકી દીધી, જેને કરતા હું મારી હાથે જ કંઈક રસ્તો કાઢી લઈશ.